કલશિયા મહારાજને જય. તો ભક્તો, ફરીને આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આ એક હરિભગતનો ઓર્ડર હતો, અંકલેશ્વરના હરિભગત છે, એમનો આ એક જોડીનો ઓર્ડર હતો. તો આપણે એ વાઘા તૈયાર થઈ ગયા છે. તો એ આજે તમને ભગવાનને વાઘા પહેરાવીને દર્શન કરાવી છે, અને તમને પણ ખ્યાલ આવે કે આ વાઘા કેવા છે. આ જો ખૂબ જ નજીકના દ્રશ્ય તમને બતાવવામાં આવે છે, જેથી કરીને કોઈ ભક્તોને આવા વાઘા જો ખરીદવા હોય તો એમને ખ્યાલ આવે કે કેવું મટીરિયલ વાપર્યું છે અને કેવું ફિટિંગમાં છે, શું છે, આ તે બધું ખ્યાલ આવે. અને એમનો એક કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આપણે કાઢી આપીશું. અને કોઈ પણ જો મૂંઝવણ હોય કે આ વાઘા કેવા ભાવના છે કે કેવી રીતે આપણને મળે, ઘણા નવા હરિભક્તો હોય આમાં નવા વ્યવહાર, તો એમને કોઈ દિવસ આવી રીતે ઓનલાઈન વાઘા ન મગાવ્યા હોય તો એમને કોઈ મૂંઝવણ રહેતી હોય કે આપણે કોઈ દિવસ વાઘા મગાવેલા નથી, તો આપણે કેવી રીતે વાઘા ઓનલાઈન મગાવવા ના થાય. તો એ બધી જ માહિતી અમે તમને ફોનમાં આપીશું કે આ ભગવાનનો ફોટા અમે તમને આપીએ, તમે આપેલા નંબર ઉપર ફોન કરો ને, પછી અમે તમને એ ભગવાનના વાઘાના ફોટા દેવી, એ પછી તમારે એ પસંદ કરવાના હોય એના તમને અમે ભાવ જણાવી દઈએ, અને પછી એ વાઘા અમે તમને ઓર્ડર પ્રમાણે બનાવી દઈએ. અને પેમેન્ટ રહ્યું એ 50% પહેલાં જમા કરાવવાનું રહે ઓર્ડર આપો ત્યારે, અને 50% વાઘા બની જાય પછી જમા કરાવવાનું રહે. આવી રીતનું આ બધું કામકાજ છે. છતાંય કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે અમને આપેલા નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. તો ભક્તો, આ વાઘા જે રહ્યા એ આપણે એક ઓર્ડર હતો એમના બનાવેલા છે. અને હવે તો શું છે કે ટૂંક સમયમાં દિવાળી નજીક આવતી હોવાને કારણે હવે તો બહુ બધા ઓર્ડરો આવશે, અને જે કોઈ હરિભક્તોને વાઘાની જરૂર હોય તો એ જમ બને એમ વહેલી તકે ઓર્ડર આપીને ઓર્ડર લખાવી દે. અને જો આપણે સમય ખૂબ જ ઓછો છે, 1 મહિનાનો સમય રહ્યો છે, અને આપણે રાહ જોઈને બેઠા હોય કે આપણે ઓર્ડર આપશું, પણ એવું નથી. આપણે અહીંયા ઓર્ડર ખૂબ આવી ગયા હોય તો પછી આપણે વધારે ઓર્ડર ન લઈ શકીએ. કામ આપણે જેટલું કરી શકીએ એટલું તે ઓર્ડર લઈ શકાય. અને કોરિયરમાં પણ તહેવાર ઉપર ઘણું બધું સ્ટોક હોવાને કારણે સમયસર આપણને કોરિયર પણ ન મળે, એમાં પણ 1-2 દિવસનો સમય વધારે લાગતો હોય. તો આપણને સમયસર વાઘા મળી રહે એના માટે આપણે આટલું વહેલું જ ઓર્ડર કરીને વાઘા મગાવી લેવા. તો ભક્તો, આ મૂર્તિ જે રહી એ 7 ઇંચની મૂર્તિ છે, પણ કોઈ પણ સાઇઝની મૂર્તિ તમારે હોય તો એ માપ પ્રમાણે તમને વાઘા મળી રહે છે, અને આપણે ઓર્ડર લઈએ એને તમારી બધી જ માંગ આપણે પૂરી કરવામાં આવશે. તો ભક્તો, આ વાઘા તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટમાં જણાવજો, અને જય સ્વામિનારાયણ લખજો, જેથી કરીને મારું પણ મનોબળ વધે અને આ વિડીયો બનાવવું તો એ મને એમ થાય કે ના, મારી મહેનત લેખે છે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો ભક્તો, અને આપણે આગળ ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.